પાકિસ્તાન મરીનની નાપાક હરકત ફરી એકવાર સામે આવી છે। IMBL પાસે ભારતીય બોટ અને 9 માછીમારોનું અપહરણ કરવાની ઘટના સામે આવી છે। બેટ દ્વારકાની બોટ ઓખાથી માછીમારી કરવા નીકળી હતી તે દરમિયાન આ ઘટના બની છે। ત્યારે પાકિસ્તાન મરીન જે વારંવાર આ જ રીતે માછીમારોનું અપહરણ કરતી હોય છે ત્યારે વધુ એક ઘટના આવી સામે આવી છે। સંવાદદાતા હિતેશ ઠકરાર આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી, શું વિગત મળી રહી છે? જે દેવભૂમિ દ્વારકાના બેટ ઓખા બેટની જે ફિશિંગ બોટ છે તે ગત સપ્તાહે ફિશિંગમાં નીકળી હતી અને 5 દિવસ સુધી પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ IMBL નજીક એમને ગોઠવી રાખી હતી અને આજે સમી સાંજે એક બોટ અને 9 માછીમારો અને પાકિસ્તાન તરફ લઈ જવામાં આવ્યા છે। અલ કરીમ નામની જે બોટ છે તે બેટ દ્વારકા અને ઓખાથી ઓપરેટ થઈ રહી હતી અને આ જે માછીમારો છે તે તમામ સ્લમ અને નાના વિસ્તારના છે અને અત્યારે જે ફિશિંગ કરી રહી હતી તે દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરિટી અચાનક જ આપણી ભારતીય જળસીમા સુધી પહોંચી ગઈ હતી અને તમામ માછીમારોને ત્યાં સુધી ગોંધી રાખ્યા હતા। સતત 5 દિવસ સુધી ગોંધી રાખતા બોટ માલિકો છે તે સતત ગભરાઈ ગયા હતા અને તપાસ કરતા આજે સામી સાંજે જાણવા મળ્યું છે કે આ બોટને પાકિસ્તાન તરફ લઈ જવામાં આવી છે। બિલકુલ, તો પાકિસ્તાન મરીનની નાપાક હરકત વારંવાર દરિયાઈ સીમાઓમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। બેટ દ્વારકાની બોટ માછીમારી કરવા નીકળી હતી અને તે જ સમયે પાકિસ્તાન મરીને 9 જેટલા માછીમારોનું અપહરણ કર્યું છે। અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે હવે આ માછીમારોના છુટકારા માટે શું આગામી કામગીરી થાય છે તે પણ જોવું રહ્યું।